જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો? આશા કરું છું મજામાં છો. તો મિત્રો સવારમાં ઉઠીને શરૂઆત કરી દીધી દુકાનેથી. તો માતાજી અગરબત્તી કરી દીધી અને પણ પેલા બધું કમ્પ્લીટ બતાવી દઉં. દુકાનની સાફ સફાઈ બધું થઈ ગયું. બસ દેણા હતા પણ કરવાનું થઈ જાય. જય શ્રી મહાકાળ. હવે દેણા રહી જાય એમ છે, કારણ કે ગ્રાહક પણ અમને આવશે. જેટલા થાય એટલા પછી આવી જઈશું પાછા દેણા ઉતરવા માટે. તો તારમાં જઈએ પણ કરવા માટે, કારણ કે મિત્રો જોઈ શકો છો વાદળા એકદમ આવી જાય જોરદાર. કારણ પર બીક લાગે. તો ચલો હવે જઈએ ફટાફટ ખેતરમાં અને કોણા ભેગા કરી દઈએ. તો ચલો મળીએ થોડા સમય પછી. ફાઇનલી ખેતરમાં આવી ગયા હા અને કાણા ભેગા કરવાની શરૂઆત કરી દીધી. તો આ ખૂણમાંથી લીધું આટલે થઈ, હજી તો પણ શરૂઆત જ કરી છે. આખું ખેતર તો બાકી જ છે. સાંજથી થઈ જાય જલ્દી થઈ જાય તો સાંજે ઠેસર લઈ જઈશું. તો ચલો ફટાફટ ભેગા કરી દઈએ. હવે ઘરે પણ કારીગર છે એટલે પપ્પા તો આવ્યા નથી, આપણે કરવાના છે. તો ચલો ફટાફટ પતાવી દઈએ, જેટલા પટે એટલા. બીજે સાંજે નહીં તો કાલે વાત. તો ચલો મળીએ થોડા સમય પછી. ફાઇનલી 12 વાગી ગયા છે અને આપણે જોઈ શકો છો અડધા ખાણા ભેગા કરી દીધા છે. તો હાલ તો બધા ઉપાય હવે ઘણા અડધો કલાક જો 12:30 વાગ્યા સુધી ભેગા કરીશું. અડધું થઈ ગયું હોય, આટલું બાકી આટલું થઈ ગયું હોય. તો બીજું બધું સાંજે લગભગ સાંજે થઈ તો જશે. સાંજે ઠેસર આવી તો જેવું થાય તો કઢાવી દઈશું, નહીંતર કાલે. તો ચલો મિત્રો હવે જઈએ ઘરે. હવે મળીએ સીધા ઘરે જઈને. પછી મારા 2 વાગ્યા જેવા આવીશું. 2 વાગ્યા ને તો જલ્દી આવશું કરવાનું છે એટલે. તો ચલો મળીએ સીધા ઘરે જઈને. મિત્રો ફાઇનલી જમી રહ્યા. જમીને આવી ગયા દુકાને. તો મિત્રો બસ આજ તો હજુ જમીનને હવે થોડું આરામ કરવાનું નહીં, સીધું જવાનું છે ખેતરમાં બાજરી ભેગી કરવા. તો મિત્રો જોઈશું દાણા પડ્યા છે પૂર્ણિમા, તેના કારણે લોટ આવી ગયા છે. પહેલાં થોડા દળા છે, હજુ તો ઘણા અડધ બાકી. સાંજે પણ અલગ આવશે. તો ફટાફટ શાકને તો અહીંયા રાખવું જ પડશે, અહીંયા નહીં લઈ ગયો. જય શ્રી મહાકાળીમાં. તો ચલો મિત્રો ત્યાં સુધી થોડી વાર દુકાને બેસીએ, પછી જઈએ ખેતરમાં. તો ચલો મળીએ સીધા ખેતરમાં જઈને. ફાઇનલી ખેતરમાં આવી ગયા અને હજી તો 2 પણ વાગ્યા નથી, કારણ કે ફટાફટ હવે થોડું છે બાકી. તો કોણા ભેગા કરી દઈએ. પપ્પા તો પહોંચી પણ ગયા છે, વાદળા પણ કરે કદાચ વરસાદ થઈ જાય એના પહેલાં ફટાફટ લઈ લઈએ. તો ચલો મિત્રો મળીએ પછી. હવે કોણા બધા ભેગા થઈ રહ્યા. ઠેસર પણ આવી ગયું, જોઈ શકો છો ઠેસર પણ આવી રહ્યું છે. ટૂંક સમયમાં હવે શરૂ કરી દઈશું. તો ચલો હવે બધા આવી રહ્યા છે એટલે હવે શરૂ કરી દઈએ. હાલ તો બધા હાલમાં હતા. તો ચલો હવે મળીએ સીધા બધી બાજરી કટાઈ રહી પછી, કારણ કે વાર લાગશે. 7 જેવા તો વાગી જશે. તો ચલો મળીએ થોડા સમય પછી. તો મિત્રો ફાઇનલી ઠેસર ચાલુ કરી દીધું છે. 4:45 થઈ ગઈ છે. ચલો શરૂઆત કરી દઈએ. હવે બધું કટાઈ દઈએ. મળીએ થોડા સમય પછી. તો પ્રવીણભાઈ શું મુહૂર્ત કરી રહ્યા છે. ચલો આપણે પણ હવે મિત્રો ફાઇનલી બાજરી બીજી કઢાઈ દીધી છે ને આવી ગયા દુકાને. બસ ખરેખર આવ્યા ના તો આવી ગયા દુકાન બાજુ. તો અહીંયા તો હજુ પણ ગ્રાહકમાં જો બેસ્યો તો મળે છે. તો મિત્રો આજે તો કાલ પૂર્ણિમા હતી એટલે જોઈ શકો છો દેણા હજી તો 6, 8 દેણા જેવા હજુ બાકી અહીંયા પડ્યા અને ઘણા તો ગ્રાહક લઈ ગયા છે. તો અત્યારે હવે લેવા આવે જ ને કે કાલે વાત નથી ને, અત્યારે દૂધ ભરાવા આવતા જતા ગ્રાહક લઈ જશે, કારણ કે હજુ આમ તો સમય જવાનો બીજો વધ્યો જ છે. તો કંઈ નહીં, ચલો મિત્રો હવે બેસીએ દુકાને. તો મળીએ થોડા સમય પછી. ફાઇનલી 8:30 વાગી ગયા છે. આપણે દુકાનને ઘંટી વધવાનો સમય થઈ ગયો છે, કારણ કે આજ તો હમણાં સુધી તો કઢાવી છે બાજરી. એટલે થાય કે આજ તો વહેલા દુકાનમાં બધા આવી રહ્યા છે, કારણ કે જમીને પછી સીધા સૂઈ જઈશું, કારણ કે તો આખો દિવસ કામ કરતા હતા. થોડા દેણા પડ્યા જે ગ્રાહક લેવા નથી આવ્યા, તો હવે કાલે લઈ જશે. જય શ્રી મહાકાળીમાં. તો મિત્રો જોઈ શકો સાંજે સામાન તો એકદમ પ્રતિક હોય. તો હવે કાલે વહેલા રેડી કરીશું. બધું જોઈ શકો મિત્રો
ઠંડી બોટલી પટી ગઈ બધી, ઠંડામાં પણ બધું પટી ગયું. 20 વાળી આઈસ્ક્રીમ નીકળી ગઈ. કાલે ગાડી આવી ગઈ છે ઠંડાની. ઠંડી બાટલી તો બધી પતી ગઈ છે, એક જ છે. તો કંઈ નહીં, કાલે લઈ જઈશું. શિવજી જઈશું, અમે થોડો થઈ ગયો તો વહેલા લાવશું. તો ચલો મિત્રો, હવે જઈએ ઘરે. તો મિત્રો, આજના બ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.